હેટકી આવે એટલે માણસ એમ કે મને કોઈ યાદ કરતું લાગે, નહીં. હેટકી આવે ત્યારે કોઈ યાદ કરતું નથી એવો ભ્રમ કાઢી નાખજો. ગરુડ પુરાણના આચાર ખંડની અંદર 151માં અધ્યાયમાં ધન્વંતરે ભગવાન બોલ્યા 5 પ્રકારની હેટકી છે. સાંભળજો, ટૂંકમાં કહી દઉં. 5 હેટકીના નામ આપ્યા: ભક્તોદ્ભવા, ક્ષુદ્રા, યમલા, મહતી અને ગંભીરા. પેલી હેટકી છે ભક્તોદ્ભવા. ભોજનમાં ગરમ અથવા તમતમતું કે તીખું ભોજન કે વિપરીત આહાર લેવાથી અથવા પીવાના પદાર્થોના સેવનથી વકરેલો વાયુ શરીરમાં હેટકી ઉત્પન્ન કરે. આને ભક્તોદ્ભવા હેટકી કીધી. બીજી હેટકીનું નામ છે ક્ષુદ્રા. વધારે પરિશ્રમ કરવાથી શરીરમાં વકરેલો વાયુ, અતિ કામ કર્યું હોય શરીરની કેપેસિટી કરતા વધારે, ત્યારે અંદર વાયુ વકરે અને એનાથી જે ઉત્પન્ન થાય એને ક્ષુદ્રા નામની હેટકી કહેવાય. ત્રીજી યમલા. જે હેટકી ઘણા સમયથી 1-2 વાર અને એકદમ ઝડપથી આવતી હોય અને ધીરે ધીરે વધતી હોય, ગળું અને માથું સુકાવા લાગે, શરીર ધ્રુજવા લાગે, અને યમલા નામની હેટકી કીધી. ચોથી મહતી. આ હેટકીના રોગથી ભ્રુકુટી અને કાનમાં દુખાવો થાય. ભ્રુકુટી એટલે 2 નેણનો, 2 ભ્રમરની વચ્ચેનો ભાગ, આમાં અને કાનની અંદર તમતમ થાય, કાનમાં સંભળાય નહીં, આંખમાં દેખાવાનું બંધ થઈ જાય, ગળામાંથી અવાજ ન નીકળે, માણસના પીઠનો ભાગ હોય ત્યાંથી માણસ નમી જાય હેટકી આવે ત્યારે. આ મહતી નામની હેટકી છે. 5મી ગંભીરા નામની હેટકી છે. આ હેટકી માણસને બગાસા ખાવા માટે મજબૂર કરી દે. આખો દિવસ નીંદર આવે, બગાસા આવે રાખે, શરીરના અંગો ફૂલવા લાગે, માણસની ઓચિંતાની બોડી વધવા માંડે, શરીરને શિથિલ કરી દે. આ હેટકીનો અવાજ આવે ને ત્યારે ગંભીર અવાજ આવતો હોય, એટલે આનું નામ ગંભીરા નામની હેટકી છે, જેને સંસ્કૃતમાં હિકા કહેવાય છે. એટલે આ હેટકી હિકા એક રોગ છે. એટલે એવી માન્યતા હોય કે હેટકી આવે ત્યાં કોઈક યાદ કરે, એ મગજમાંથી કાઢીને ડોક્ટર ભેગું થઈ જાવ, નકર આ હેટકી જીવે લઈ લે. આટલી એનામાં તાકાત છે.